નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પાઠ 1 અને વન્યજીવ સંસાધન પાઠ 9 આપણે ગયા લેક્ચરમાં લુપ્ત થતું વન્યજીવન અને વન્યજીવોના વિનાશ માટેના કારણો આપણે જોયું કે આજે ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે વન્યજીવો લુપ્ત થઈ રહ્યા છે. તો હવે આ લુપ્ત થતા વન્યજીવો ક્યાં ક્યાં છે અને કેવી રીતે વિનાશ થઈ રહ્યા છે એના કારણો તો આપણે જોયા. પણ હવે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. મિત્રો, વન્યજીવના સંરક્ષણ માટેના ઉપાયો એટલે શું? કે આ વન્યજીવો છે એને આપણે કેવી રીતે બચાવી શકશું. આપણો મહત્વનો ટોપિક પ્રશ્ન છે, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. તો મિત્રો, વન્યજીવોને બચાવવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરવા છે? તો પહેલું કારણ છે, જંગલ માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. મિત્રો, આપણે છે ને, હું તમને કહી શકું કે આપણે માનવીએ પોતાના વિકાસ માટે આ જંગલોનો વિનાશ કર્યો અને એના કારણે પ્રાણીઓનો વિનાશ થયો. આ કેટલી હદ સુધી સારું કહેવાય કે આપણે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આપણે પ્રકૃતિ જે છે એમાં અસંતુલન પેદા કરીએ છીએ. તો જંગલો માટેનું આપણું જે દૃષ્ટિકોણ છે, આપણું વિચારસરણી છે, આપણી માનસિકતા છે, એને બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો અખૂટ સ્ત્રોત માનીએ એ ભૂલ ભરેલું છે. આથી એનું સંરક્ષણ થવું છે. મિત્રો, જંગલો જે છે એને આપણે જો આવક માટેનું સ્ત્રોત માનશું, આવક માટેનું સાધન માનશું તો એ ભૂલ ભરેલું છે. આજે તમને ખબર છે કે કેટલાક ઉદ્યોગકારો જંગલમાંથી કાચો માલ મેળવવા જ લાગ્યા છે. લાકડું હોય, કોઈ પણ હોય, તો જંગલો છે ને એ આવક માટેનું સાધન નથી. એટલે એનું સંરક્ષણ થવું છે. તો જ વન્યજીવો માટેના કુદરતી નિવાસસ્થાનો બસ છે. આપણે જાણ્યું છે ને કેટલાક વન્યજીવો લુપ્ત થવા લાગ્યા છે. એની પાછળનું કારણ એ છે જંગલોનો વિનાશ. અને જંગલોનો વિનાશ થવાથી વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. એટલે વન્યજીવો આશ્રય સ્થાન બચશે જો આપણે જંગલોનો વિનાશ થતો અટકાવશું તો. એટલે પહેલું કારણ એ છે કે વન્યજીવ સંરક્ષણ માટેનો ઉપાય કે જંગલો જે છે એને બચાવવા પડશે. એ માટેનો દૃષ્ટિકોણને આપણી માનસિકતા બદલાવવી પડશે. જંગલોને આવકનો અખૂટ સાધન ન માનવું છે, એ ભૂલ ભરેલું છે. એનું સંરક્ષણ થવું છે. તો વન્યજીવો માટેના કુદરતી નિવાસ સ્થાનો છે, આશ્રય સ્થાનો છે, એ બસ છે. પછી વન્યજીવ સંરક્ષણ માટેનો બીજો ઉપાય શું? જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીનું સંખ્યાનું સંતુલન જાળવવું. તમને કહી દો મિત્રો, ફોરેસ્ટ વિભાગ હોય ને એ દર વર્ષે પ્રાણીઓની વસ્તી ગણતરી કરતા હોય છે. આપણે લગભગ ભારતમાં 3 વર્ષે થાય છે. તો તૃણાહારી એટલે ઘાસ ખાનારા પ્રાણી અને માંસાહારી એટલે માંસ ખાનારા પ્રાણી, માંસાહારી. એનું સંતુલન જળવાવું જોઈએ. કારણ કે જો આના વચ્ચે અનબેલેન્સ ઊભું થાય તો તૃણાહારી પ્રાણી ઘટે, સંખ્યા ઘટે જંગલમાં, તો સ્વાભાવિક છે માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઘટવાની છે. કારણ કે એને જ ખાનારા છે. જો જંગલમાં ઘાસ ઘટે તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે. તૃણાહારી પ્રાણીની સંખ્યા ઘટે તો માંસાહારી પ્રાણીઓની સંખ્યા ઘટે. તમે આહાર કડી ભણી ગયા છો સાયન્સમાં. એટલે વન્યજીવોના સંરક્ષણ માટે આ તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીની સંખ્યાનું સંતુલન જળવાવું છે. હું તમને ઉદાહરણ આપું. ગીરના જંગલમાં હમણાં સિંહોને ખોરાક નહોતો મળતો. હરણ છે, રોજ છે, શિકાર નહોતો મળતો. તો આ આપણા સિંહને મધ્યપ્રદેશના જંગલમાં મોકલવામાં આવ્યા હતા. શું કામ? કે એનું બેલેન્સ જળવાય રહે. અને તે માટે જંગલના જળ સ્ત્રોતોની જાળવણી કરવી છે. એટલે કે જંગલની અંદર જે જળ સ્ત્રોતો આવેલા, સરોવર છે, તળાવ છે, બરાબર, એની જાળવણી કરવી છે. શું કામ? કે આવા જળ સ્ત્રોતો હોય ને તો અનેક જીવો છે એની સંખ્યા વધતી હોય છે. તથા પાલતુ પશુચરણ પર પ્રતિબંધ જેવા પગલાં. મિત્રો, જે આજે પશુપાલકો છે એ પોતાના ઢોર જંગલમાં ચરાવવા જશે તો એ પશુચરણ ઉપર પ્રતિબંધ મૂકવું છે. શું કામ? કે જો આ બધા જ પશુપાલકો પોતાના પશુને જંગલમાં ચરાવવા લઈ જશે તો જંગલમાં જે તૃણાહારી પ્રાણી છે, ઘાસ ખાનારા પ્રાણી, તો એના માટે ઘાસની અછત ઊભી થશે. એટલે પાલતુ જે પશુચરણ છે એના ઉપર પ્રતિબંધ લાગવો.
એટલે મિત્રો બીજું રીઝન છે વન્યજીવોના સંરક્ષણ માટેનું કે તૃણાહારી પ્રાણી અને માંસાહારી પ્રાણીનું એક સંખ્યા જે છે એનું સંતુલન જાળવવું, જળ સ્ત્રોતોની જાળવણી કરવી અને અતિશય જે પશુચરણ થતું હોય તો એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. હવે છે વન્યજીવોના સંરક્ષણ માટેનો આગળનો ઉપાય શિકાર જે છે, શિકાર પ્રવૃત્તિ જે છે એ શિકાર ડામવા કડક કાયદા અને તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. મિત્રો તમે જોયું ને કે આજે વાળ, નખ, ચામડું એ મેળવવા માટે શિકાર થઈ રહ્યો છે એટલે એની સંખ્યા ઘટી છે. તો શિકારને ડામવા કડક કાયદા બનાવવા જોઈએ અને એનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. મિત્રો ભારતની અંદર કાયદો લાગુ પડી ગયો છે. હવે તમે કોઈ પ્રાણીનું શિકાર કરી શકતા નથી અને જો કરો તો જે ફોરેસ્ટ એક્ટ છે એ પ્રમાણે તમારા વિરુદ્ધ સખ્તાઈથી પગલાં લેવામાં આવે છે અને શિકારને ડામવા માટે કડક કાયદા અને સખ્તાઈથી અમલ કરવો જ જોઈએ. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્યની પ્રવૃત્તિ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ કરવી જોઈએ. ઘણાને પ્રશ્ન થાય ખનન કાર્ય માટે કેમ પ્રતિબંધ? તો મિત્રો જો જંગલમાં ખનિજ ખનન થતું હશે તો પ્રાણીઓ છે ને એને ખલેલ પહોંચશે તો ઓટોમેટિક પ્રાણીઓની સંખ્યા ઘટશે. તો જંગલની અંદર ગેરકાયદેસર કોઈ ખનન પ્રવૃત્તિ થતી હોય, એનો ભંગ થતો હોય તો એને કડક સજા અને દંડ કરવો જોઈએ. શું કામ? કે આ ખનિજ ખનનથી પ્રાણીઓને ડિસ્ટર્બ થતા હોય છે, ખલેલ પહોંચતો હોય છે. તો આવી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોવો જોઈએ, કડક સજા કે દંડ જેવી જોગવાઈ હોવી જોઈએ. બીજું, વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. મિત્રો પ્રજનન કાળ ખાસ યાદ રાખજો. એની સંખ્યા જે છે એ પ્રજનન કાળ અમુક જે સમયગાળો છે, ઋતુગાળો છે એ પ્રાણીઓનો પ્રજનન કાળ સમય છે. પણ જો એ પ્રજનન કાળ જે સમય છે એમાં માનવીય હસ્તક્ષેપ, દખલગીરી વધશે તો સ્વાભાવિક છે એની સંખ્યા ઘટશે અને તમે બધા જાણો છો. બીજું, જંગલ ક્ષેત્રમાં થતી માછીમારી પ્રવૃત્તિ, વન્ય પેદાશ એકત્રીકરણ કે પ્રવાસનથી વન્યજીવો પર પડનારી અસરોનો અભ્યાસ કરી એ મુજબ પગલાં ભરવા જોઈએ. મિત્રો દાખલા તરીકે કોઈ જંગલમાં માછીમારી પ્રવૃત્તિ થતી હોય, હવે સ્વાભાવિક છે માછીમારો જ કરવાના છે. આજે ઘણા બધા જંગલોમાં નદીઓ હોય, તળાવ હોય, સરોવરો હોય જ્યાં માછીમારો માછલી પકડવા જતા હોય છે. પછી વન્ય પેદાશ એકત્રીકરણ એટલે મધ છે, ગુંદર છે, લાખ છે, રાળ છે, લાકડું છે, ઔષધિ છે એ મેળવવા જતા હોય છે. અને ત્રીજું, પ્રવાસન. આજે ઘણા બધા લોકો જંગલમાં પ્રવાસ કરવા જતા હોય છે કારણ કે આપણા ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો જંગલમાં આવેલા છે. તો આ બધાને લીધે વન્યજીવો ઉપર કઈ નકારાત્મક અસરો પડવાની છે? આજે સંખ્યા ઘટી છે એની માટે મિત્રો આ કારણ પણ જવાબદાર છે. જંગલોમાં માછીમારી પ્રવૃત્તિ, જંગલોમાં વન્ય પેદાશનું એકત્રીકરણ, જંગલોમાં થતું પ્રવાસન પ્રવૃત્તિ, આ બધાના કારણે વન્યજીવો જે છે એની સંખ્યા ઉપર અસર પડી છે. તો આનો અભ્યાસ કરવો જોઈએ, એ પ્રમાણે પગલાં લેવા જોઈએ. સમાજમાં પણ વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ. મિત્રો 29 જુલાઈ હોય તો સિંહ દિવસ, બરાબર છે, પછી 20 માર્ચ હોય તો ચકલી દિવસ. આવા ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે, એના માટે રાષ્ટ્રીય દિવસ ઉજવવા જોઈએ. આ પ્રાણીઓ છે એનું જાગૃતિ આવે, આ પ્રાણીઓ બચે એ માટે સમાજમાં પણ જનજાગૃતિ લાવવી જોઈએ. આજે ઘણા બધા પ્રાણી લુપ્ત થઈ ગયા છે અને બચાવવા માટે એવા કાર્યક્રમો, જનદિવસ ઉજવવામાં આવતા હોય છે. અને જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર શિથિલ હોય તો તેના ઉપર દબાણ ઊભું કરીને આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. મિત્રો લગભગ તો સરકારી તંત્ર, ફોરેસ્ટ વિભાગ શિથિલ નથી હોતું, બરાબર. એની સારી કામગીરી જંગલમાં સારા પ્રાણીઓના રક્ષણ માટે ખૂબ સરાહનીય કામ કરે છે. પણ આપણને એમ લાગે છે કે વન્યજીવોના સંરક્ષણ માટે જો સરકારી તંત્ર બહુ દેખરેખ નથી રાખતું, શિથિલ છે, નબળું છે, તો આપણે એના ઉપર દબાણ કરવું જોઈએ. આપણે દબાણ કરશું ને તો સ્વાભાવિક છે કે આ સરકારી તંત્ર, ફોરેસ્ટ વિભાગવાળા પ્રાણીઓના રક્ષણ માટે કામ કરશે, બરાબર છે. તો આ બધા જ વન્યજીવો જે છે એના સંરક્ષણ માટેના ઉપાયો છે, બરાબર. અને અહીં એક પ્રાણી વિશે આપણને નીચે આપ્યું છે, ગંગે ડોલ્ફિન.
મિત્રો તમને આકૃતિમાં જોવા મળે છે એ ગંગે ડોલ્ફિન કીધું છે. શું કામ? એક જળચર પ્રાણી છે. ગંગા નદી જે છે એના પાણીની અંદર જોવા મળતી એક માછલી છે, અને ગંગા નદીના મીઠા પાણીમાં જોવા મળતી માછલી એટલે ગંગે ડોલ્ફિન. ભારતની ગંગા અને બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ. જો ખાલી માત્ર જાણકારી માટે છે, એટલે આપણને ખબર હોવી જોઈએ. મીઠા પાણીમાં જોવા મળે. સામાન્ય રીતે ઊંડા અને શાંત વહેણવાળા નદીના પ્રવાહ ક્ષેત્રમાં જોવા મળે છે. દુનિયાના અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં જોવા મળે. ખાસ મિત્રો, આજે આપણે પશ્ચિમ બંગાળનો જે ગંગા બ્રહ્મપુત્રનો ડેલ્ટા વિસ્તાર છે ત્યાં ગંગે ડોલ્ફિન ખાસ જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી અને નિર્વહનીકરણ અને કાપનું પુરાણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું અને ઔદ્યોગિક કારણને કારણે આ લુપ્ત થવા લાગ્યા છે. મિત્રો, આ ગંગે ડોલ્ફિન પણ ભારતમાં આજે લુપ્ત થવા લાગી છે. એ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. મેં તમને અગાઉ કીધું એમ આ લુપ્ત થવા પામી છે એની પાછળ શું છે? ગંગા નદીમાં ગંદુ પાણી ઢોળવામાં આવે છે, પછી નિર્વરીકરણ, મત્સ્ય ઉદ્યોગ, નદીમાં થતું વહાણવટું, ઔદ્યોગિક કચરો, આ બધાને લીધે આ માછલીને નુકસાન થવા લાગ્યું છે. તો મિત્રો, બીજી વાત કરીએ ને તો અહીંયા આપણને ગંગા નદી જે છે એ ગંગે ડોલ્ફિન વિશે અહીં આપણને ખાસ બતાવ્યું છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ, બરાબર. તો ખાસ કરીને ગંગા નદી જે છે એમાં ભારતમાં ગંગા અને બ્રહ્મપુત્ર સિવાય ચંબલ નદીમાં તેનું અત્યંત અલ્પ ગીચ વસ્તી જોવા મળે છે, બચી છે. એમ કહી શકાય કે ચંબલ નદી એટલે મધ્યપ્રદેશમાં, બરાબર, ત્યાં પણ જોવા મળે છે. ગંગા બ્રહ્મપુત્ર નદીમાં પણ જોવા મળે છે. તે વારંવાર શ્વાસ લેવા માટે સપાટી ઉપર આવી સુસુ અવાજ કરતી હોવાથી સ્થાનિક લોકો તેને સોંસ, સુસુ કે સુઈસ એવા 3 નામથી ઓળખે છે. શું કામ? સ્વાભાવિક છે, ઓક્સિજન લેવા માટે પાણીની બહાર આવશે અને પોતાની ચાસ હોય બહાર કાઢશે, એટલે સુસુ અવાજ કરે છે, એટલે તેને સોંસ, સુસુ કે સુઈસ પણ એવા નામથી ઓળખવામાં આવે છે. આપણા પાડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં પણ આ પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે. પણ મિત્રો, હાલમાં ગંગા નદીના પાણીમાં જોવા મળતી ડોલ્ફિન માછલી એના અસ્તિત્વ સામે જોખમ છે. શું કામ? કે ભાઈ, ગંગા નદીમાં ગંદુ પાણી છોડવામાં આવે છે, વહાણવટું થાય છે, માછીમારી પ્રવૃત્તિ થાય છે, ઔદ્યોગિક કચરો ઠાલવવામાં આવે, અને આ બધા પ્રદૂષણને લીધે એની સંખ્યા ઘટી છે. એટલે તો સરકારે ગંગા નદીમાં જોવા મળતી ગંગે ડોલ્ફિનને રાષ્ટ્રીય જળચર પ્રાણી ઘોષિત કર્યું છે. હવે મિત્રો, આપણે વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો જોયા. હવે છે વન્યજીવ સંરક્ષણ અંગેની યોજનાઓ. મિત્રો, હાલમાં સરકારે ઘણા બધા પ્રાણીઓ જે લુપ્ત થવાના આરે હતા અથવા લુપ્ત થવાના આરે છે, નજીકના ભવિષ્યમાં આ પ્રાણીઓ આપણા જંગલમાં નહીં જોવા મળે, તો એવા પ્રાણીઓના સંરક્ષણ માટે સરકારે ખાસ યોજનાઓ અમલમાં મૂકી છે. અને આ યોજના જે છે એ અંતર્ગત સંકટમાં આવેલી પ્રજાતિ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરી છે. મિત્રો, આ યોજનાઓથી આજે એમ કહી શકાય કે ભાઈ કંઈક અંશે રાહત અંશે કેટલાક પ્રાણીઓ બચી શક્યા છે. જો આ સરકારે આવી યોજનાઓ અમલમાં ન મૂકી હોત ને પ્રાણીઓના સંરક્ષણ માટે, તો કેટલાય પ્રાણીઓ લુપ્ત થઈ ગયા હોત. પણ જે પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે, ભય છે, એ પ્રજાતિના સંરક્ષણ માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે કે જે પ્રજાતિ સંકટના આરે છે. હવે મિત્રો, જો કોઈ પગલાં નહીં લઈએ તો સ્વાભાવિક છે, તમને ખબર છે કેટલાક પ્રાણી લુપ્ત થઈ ગયા છે. પછી ગીધ હોય, ગુલાબી ગરદનવાળી બતક હોય, વાઘ હોય, લુપ્ત થવાના આરે છે. અમુક લુપ્ત થઈ ગયા, ચિત્તો સંપૂર્ણ લુપ્ત થઈ ગયો છે. તો આમાંની કેટલીક મહત્વની યોજનાઓ વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. અને એમાં પહેલી યોજના છે વાઘ પરિયોજના. મિત્રો, તમને અગાઉ જોઈ ગયા કે ગત સદીમાં ભારતમાં કેટલાક જંગલોમાં કેટલાક વાઘ જોવા મળતા. પણ જો અહીં લખ્યું છે, એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં વધારે વાઘ છે. વાઘ હોવાનો ઉલ્લેખ છે. હવે વિચાર કરો, 20મી સદીની શરૂઆત એટલે ગઈ સદી, અત્યારે 21મી સદી ચાલે છે.
અને ભારતના જંગલોમાં 40,000 કરતાં પણ વાઘ હોવાનો ઉલ્લેખ છે. હવે વિચાર કરો કે 40,000 કરતાં વધારે વાઘ હતા અને 100 વર્ષની અંદર 21મી સદી ચાલે છે. ભારતના જંગલમાં વાઘની સંખ્યા ઘટી છે. મેં તમને કીધું ને, ગુજરાતમાં અંબાજી, ઈડર, પંચમહાલ, ડાંગ એમાં વાઘ જોવા મળતા, આજે નથી જોવા મળતા. ગુજરાતમાં તો છે જ નહીં. એની પાછળનું કારણ શું છે કે અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર. મિત્રો, આજે ઘણા લોકો છે ને, વાઘનું જે ખાલ આવે, ચામડું આ ઉપરનું, એ મેળવવા માટે વાઘને મારી નાખવામાં આવે છે. આજે મધ્યપ્રદેશના જંગલોમાંથી આવા બહુ ષડયંત્રો પકડાય છે. ગેરકાયદેસર લોકો શિકાર કરતા લોકો પકડાય છે. એના નખ હોય કે એનું ખાલ હોય, એ મેળવવા માટે વાઘને મારી નાખવામાં આવે છે. અને બીજું કારણ છે નિર્વનીકરણ, એટલે કે જંગલોના વિનાશ. આ બધાના પરિણામે વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે. આઈ થિંક હું જાણું ત્યાં સુધીમાં હાલમાં ભારતના જંગલોમાં 2276 જેટલા વાઘ છે. કેટલા? 2276. હવે વિચાર કરો, 20મી સદીની શરૂઆતમાં કેટલા હતા? 40,000 કરતાં વધારે વાઘ હતા. આજે એટલા જ વધ્યા છે. હવે 2276માંથી આપણે અત્યારે કોઈ સંરક્ષણ માટે યોજના ન લાવીએ તો શું થાય? સરકારે યોજના અમલમાં ન મૂકે તો શું થાય? વાઘ ભાઈ લુપ્ત થઈ જાય. એની મોટામાં કારણ તો શિકાર જ છે, અને બીજું નિર્વનીકરણ, એના લુપ્ત થવાનું કારણ. હું તમને કહી દઉં, 1971 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું. પછી વાઘ અમલમાં આવ્યું. શું કામ? કારણ કે વાઘ ઘટવા લાગ્યા હતા. એટલે સરકારે જાગૃતિ માટે વાઘને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કર્યું. અને એ સંજોગોમાં 1971માં વાઘ બચાવના હેતુથી આ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. તમને નહીં ખબર હોય, ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ને, ત્યારે 1971માં વાઘ પરિયોજના અમલમાં લાવ્યા હતા. હું જાણકારી માટે કહી દઉં, કૈલાસ સાંખલા નામના વ્યક્તિ હતા. એ ખૂબ વાઘ પ્રેમી વ્યક્તિ હતા, અને એના દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કૈલાસ સાંખલા છે ને, ભારતના ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. અને એના દ્વારા આ યોજના, ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી. ક્યારે? તો 1971માં. કઈ યોજના આવી? વાઘ પરિયોજના. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણ સંતુલન જાળવા રાષ્ટ્રીય સ્તરે શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવ્યા છે. મિત્રો, અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો આ યોજના હેઠળ કાર્યક્ષેત્ર છે. એટલે શું? વાઘ પરિયોજના એટલે શું કામ અમલ મૂકવામાં આવી? કે જે વાઘના કુદરતી નિવાસસ્થાનો છે, એટલે કે ભારતના જેટલા વિસ્તારોમાં વાઘ જોવા મળે છે, તેને સુરક્ષિત રાખવા. ભારતમાં સૌથી વધારે વાઘ માટેના અભયારણ્ય હોય ને તો મધ્યપ્રદેશ. લગભગ 11 જેટલા વાઘ અભયારણ્યો જોવા મળે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધારે વાઘ અભયારણ્યો છે. કાના હોય, પંચમઢી હોય, બરાબર, બાંધવગઢ હોય. પછી બીજા નંબરે કર્ણાટક આવે સૌથી વધારે વાઘમાં. પહેલા નંબરે મધ્યપ્રદેશ. અને વાઘ માટેનું સૌથી મોટું અભયારણ્ય વાત કરીએ ને તો નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં આવ્યું. સૌથી નાનામાં નાનું વાઘ અભયારણ્ય હોય તો પેંચ મહારાષ્ટ્રમાં આવ્યું. હાલમાં વાઘ માટેના 44 જેટલા ક્ષેત્રો છે. એટલે કે ભારતના જે વિસ્તારો છે વાઘ માટેના, એ 44 અભયારણ્યો કે રાષ્ટ્રીય ઉદ્યાનો છે કે જ્યાં ભારતમાં વાઘ જોવા મળે છે. એટલે મિત્રો, 20મી સદીની શરૂઆતમાં 40,000 જેટલા વાઘ હતા. આજે એની સંખ્યા ઘટી છે. અનિયંત્રિત શિકાર, ગેરકાયદેસર શિકાર, નિર્વનીકરણ. 1971માં એને બચાવવા માટેની યોજના આવી. શું કામ? કે જેના કુદરતી નિવાસસ્થાન છે એને સુરક્ષિત રાખવા અને એનું પર્યાવરણ સંતુલન જાળવી રહેવું, અને એ માટે પગલાં મેળવવા. તમને પૂછવામાં આવે કે વાઘ માટેના જે ક્ષેત્રો કેટલા છે, તો 44. વાઘ માટેની યોજના કેટલી અમલમાં આવી? ક્યારે અમલમાં આવી? 1971માં વાઘ પરિયોજના. ઓકે, ચાલો આપણે બીજી યોજના જોઈએ, અને એ છે હાથી પરિયોજના. પણ જો અહીં દીપડા માટે દીપડો, આપણે ઘણા એમ કહેતા ને તું કંઈ દીપડો નથી, ઈ આ દીપડો. દીપડો છે ને બિલાડી કુળનો પ્રજાતિ છે. આમ તો ઘણા બધા પ્રાણીઓ છે ને તમને બિલાડી કુળના જોવા મળશે, કારણ કે બિલાડી જેવો જ આકાર આવે છે. અને દીપડાનો પણ તમે જુઓ, દીપડો જુઓ તો બિલાડી જેવું જ લાગે.
હા, સિંહ અને વાઘની તુલનામાં થોડુંક નાનું છે. અને સમગ્ર ભારતમાં એની વસ્તી જોવા મળે. ખાસ આપણે દક્ષિણ ગુજરાતમાં દીપડાનો બહુ ત્રાસ છે. અને તે સંપૂર્ણ કાળા રંગના પણ જોવા મળે દીપડા, એકદમ બ્લેક કલરના. તમે જંગલને લગતા પિક્ચર જોતા હોય ને, ફોરેસ્ટને લગતા, ત્યારે એમાં દીપડા કાળા રંગના બતાવે. અને ગુજરાતમાં તો બહુ મોટી સંખ્યામાં બરડીપાડા ને ડેડિયાપાડા, આપણે સુરત ને ઉમરપાડા ને આ બધી જગ્યાએ બહુ જોવા મળે છે. ઉત્તર ગુજરાતમાં જોવા મળે, દક્ષિણ ગુજરાતમાં જોવા મળે, સૌરાષ્ટ્રમાં ગીરના જંગલમાં બધી જગ્યાએ જોવા મળે. અને તમને ખબર છે કે દીપડા અવારનવાર માનવ વસ્તી તરફ આવી જતા હોય છે. અને મોટા ભાગે જાણકારીના અભાવે ચિત્તા નામે ઓળખીએ છીએ. પણ ખરેખર ચિત્તામાં દીપડામાં બહુ ફેર છે. ચિત્તો એકદમ લાંબો હોય, ચપળ હોય. અને અવારનવાર માનવ વસ્તી તરફ આ દીપડા આવી જતા હોય છે. તો મિત્રો, પહેલી યોજના આપણે વાઘ પરિયોજના જોઈ ને બીજી જો યોજના જોઈએ હાથી પરિયોજના. હાથી પરિયોજનાનો અમલ થયો છે 1992માં. જો યાદ રાખજો, હું તમને ઈસવીસન યાદ રખાવું છું. 1971માં વાઘ પરિયોજના અને 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ, એટલે કે હાથી પરિયોજના. હાથી પરિયોજના શું કામ અમલમાં લાવવામાં આવી? કારણ કે ભારતમાં હાથીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન ઘટવા લાગી હતી. અને એનો મુખ્ય હેતુ હતો હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનું. હવે મિત્રો, ભારતના ઘણા બધા વિસ્તારો એવા, ખાસ કરીને દક્ષિણ ભારત, હું તમને નામ આપું, પેરિયાર છે અભયારણ્ય, મધુમલાઈ છે, કાજીરંગા છે, આવા ઘણા બધા વિસ્તારો એવા છે કે જે હાથી જોવા મળે છે. પણ હાથી પરિયોજના જે છે એનો અમલ કરવાનો મુખ્ય હેતુ જે છે, એક મહત્ત્વનો હેતુ એ છે કે એમના જે કુદરતી નિવાસસ્થાન છે ત્યાં એનું સંરક્ષણ કરવાનું. તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગો, એનું સંરક્ષણ કરવું. મિત્રો, તમને કહી દઉં કે ઘણી બધા વિસ્તારોમાં એના સ્થળાંતરના માર્ગો એટલે શું? હવે ઘણી જગ્યાએથી હાથી નીકળતા હોય ને, ત્યાં સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે નીકળતા હોય. અને હાથી છે ને એકદમ ધીરજવાળું પ્રાણી છે, ધીમે ધીમે ચાલે. કારણ કે ગજરાજ કહેવાય, જંગલનું રાજા. આમ તો સિંહ, પછી એ હાથી પણ છે, એને કોઈ ન બતાવે. એટલે ઘણી વખત ટ્રક નીચે આવી જવાથી હાથીઓ મરી જતા હોય છે. એટલે એનું સ્થળાંતર, એટલે કે જે જગ્યાએથી જે સ્થળાંતર કરે છે એ માર્ગોનું સંરક્ષણ કરવું, જેથી હાથીને આ ટ્રકની નીચે, વાહનની નીચે આવતા બચાવી શકાય. એક તો એમનું કુદરતી નિવાસસ્થાન છે, એટલે હાથી જે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે એ વિસ્તારનું રક્ષણ કરવું, અને એનું જે સ્થળાંતર માર્ગ છે એનું સંરક્ષણ કરવું. હાલમાં દેશમાં હાથી માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તાર છે. જો તમને પૂછાશે વાઘ માટેના કેટલા હતા, 44 હતા, અને હાથી માટેના સંરક્ષિત વિસ્તારો 26 છે. એટલે કે ભારતના જુદા જુદા એવા 26 વિસ્તારો છે, અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જ્યાં વાઘ જોવા મળે છે. મેં તમને નામ આપ્યું, મધુમલાઈ હોય, કાજીરંગા હોય, પેરિયાર હોય, આ બધી જગ્યાએ હાથી જોવા મળે છે. અને આ યોજનાની ફાયદો શું થયો કે આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીની સંખ્યા વધી. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. એટલે મિત્રો, ઘરે તમે હાથીને પાળ્યો હોય ને, હાથીને પળાય નહીં. કારણ કે તમે આખું ઘર કમાતા હોય ને, એકલો ખાય બેઠો બેઠો. એટલે હાથીને પાળવું આપણે ઘણી વખત હાથીને પાળવા જેવું છે. હાથીને પાળો ને તો એનો ખોરાક બહુ ઝાઝુ હોય. તમે 15-20 હજાર કામતા હોય તો બધું ખાઈ જાય, એટલું તો ખાઈ જાય. હાથીને ખોરાક બહુ, એટલે કોઈ હાથીને પાળતા હોય ને એને પણ આ યોજના કામમાં લાગુ પડે. એટલે શું છે કે હાથીને જે પાલન પોષણ કરતા હોય એમને અમુક સરકાર આર્થિક સહાય આપતા હોય છે. એટલે હાથી પરિયોજનાનો આરંભ 1992માં થયો. એનો મુખ્ય હેતુ હતો કુદરતી હાથીના જે નિવાસસ્થાનો છે એનું સંરક્ષણ કરવું, એના સ્થળાંતર માર્ગોનું સંરક્ષણ કરવું. અને એ માટે હાથીના કેટલા આરક્ષિત વિસ્તારો છે? 26. અને જો એ ચિત્તો આપ્યો, આપણે દીપડા વિશે જોયું હતું ને, ચિત્તો છે. આમ તો સેમ લાગે દીપડો અને ચિત્તો, પણ બે આપણને થોડુંક તફાવત છે. ચિત્તો હવે તો તમે જાણો છો ભારતમાં સંપૂર્ણ લુપ્ત થઈ ગયો છે. માત્ર હવે આફ્રિકા ખંડમાં જોવા મળે છે, હવે ક્યાંય જોવા નથી મળતું આફ્રિકા ખંડમાં. અને ભારતમાં
તે બંધન અવસ્થામાં એટલે કે સંગ્રહાલયમાં જોવા મળે. તમે જાઓ તો તમને કદાચ બંધન અવસ્થામાં સંગ્રહાલયની અંદર આ ચિત્તો જોવા મળે. દીપડો અને ચિત્તો બે આમ લાગે છે એમ, પણ બેમાં તફાવત છે, ખાસ યાદ રાખજો. બરાબર છે. બીજી વાત કરું તો ગેંડા પરિયોજના. મિત્રો તમને આ ગેંડો આપ્યો છે, ગેંડો, બરાબર. તો ગેંડા પરિયોજનાની વાત કરીએ તો ગેંડાને આપણે રાઇનો કહીશું. અને આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે છે. મિત્રો આગળના ભાગમાંથી શીંગ આવે, કારણ કે ગેંડો છે ને એ પણ ભારતમાં લુપ્ત થવાના રહે છે. ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે. મિત્રો તમને કહી દઉં, આ અસમમાં બ્રહ્મપુત્રા નદીના કાદવ કીચડ વિસ્તારમાં, આપણે અગાઉ જ ભણી ગયા દલદલીય ક્ષેત્રમાં, દલદલી એટલે કાદવ કીચડવાળા વિસ્તારમાં, બ્રહ્મપુત્રા નદીમાં. આ સિવાય પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ જૂજ સંખ્યામાં, એટલે બહુ ઓછી સંખ્યામાં ગેંડો જોવા મળે છે. પણ મિત્રો તમને કહી દો, ગેંડો છે એ ભારતમાં એકદમ ગેંડાની સંખ્યા ઓછી થવા લાગી હતી. બે જગ્યાએ ગેંડો જોવા મળે, એક અસમમાં બ્રહ્મપુત્રા નદીમાં અને એક પશ્ચિમ બંગાળમાં સુંદરવનમાં, એટલે ગંગા નદીનો જે ડેલ્ટા વિસ્તાર છે, ગંગા અને બ્રહ્મપુત્રનો, ત્યાં જોવા મળે છે. એટલે આ ગેંડાને બચાવવા માટે સરકારે એક યોજના લાવ્યા, ભારતમાં રાઇનો વિઝન 2020, બરાબર યાદ રાખજો. એ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. હાલમાં તો આમ જોઈએ ને તો 2000થી 2500ની વચ્ચે ગેંડા છે, પણ સરકાર હાલનું વર્ષ છે ને 2020, આ ટાર્ગેટ પૂરો થશે. ભારતીય રાઇનો વિઝન યાદ રાખજો, એ વ્યૂહરચના 2020 અંતર્ગત ગેંડાની સંખ્યા ક્યાં સુધી લઈ જવાની? 3000 સુધી લઈ જવાની, જેથી ગેંડાનું સંરક્ષણ થઈ શકે. બીજી વાત કરીએ તો ગેંડા પરિયોજનાની તો વાત કરી, અને અહીં તમને ગેંડો પણ જોવા મળે છે, બરાબર છે. અને એ ગેંડા પ્રમાણે જોઈએ તો અહીં છે. તો પ્રશ્ન આવશે કે ગેંડા પરિયોજના જે છે એ તમને જો આકૃતિમાં દેખાય છે, આગળના ભાગમાંથી તમને એક શીંગ દેખાશે, બહુ વજનદાર છે, એટલે લગભગ ટનમાં વજન હોય ગેંડાનું. અને ભારતના બે રાજ્યોમાં, અસમ અને પશ્ચિમ બંગાળ, અસમમાં બ્રહ્મપુત્રા અને પશ્ચિમ બંગાળમાં ગંગા. અને ભારતીય રાઇનો વિઝન અંતર્ગત 2020માં શું વ્યૂહરચના રાખવામાં આવી? ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાની છે. જો અહીં તમને બતાવ્યું છે કે અસમમાં બ્રહ્મપુત્રના દલદલી ક્ષેત્રમાં અને બંગાળમાં સુંદરવનમાં આ ગેંડો જોવા મળે છે. એના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર કરવામાં આવે છે. મિત્રો એનું શીંગ છે ને, એક શીંગ, અહીં એક જ શીંગ હોય તો એ કાપી લે બિચારા, અને આ શીંગડું છે એ દવા બનાવવા વપરાતું છે, એટલે કોઈ આરોગ્યની અંદર. હવે વિચાર કરો કે એનું શીંગ મેળવવા માટે આ ગેંડાને મારી નાખવામાં આવે. ગેંડાની સંખ્યા વધી છે, પણ સરકારે 2020માં ભારતીય રાઇનો વિઝન અંતર્ગત 3000ની સંખ્યા સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. એક તૃણાહારી એટલે ઘાસ ખાનારું છે, અને સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા વધી છે. એટલે હાલમાં 2500 ઉપર જેવી સંખ્યા થઈ ગઈ છે. એટલે આ 2000માં તો લગભગ 3000 ટાર્ગેટ પૂરો પણ થઈ જશે. હવે છે ઘડિયાળ મગર. મિત્રો તમે જો આકૃતિમાં ઘડિયાળ મગર દેખાય છે, આગળના ભાગમાંથી એકદમ મુખ લાંબુ હોય, આ મીઠા પાણીમાં જોવા મળે ઘડિયાળ મગર. આ ઘડિયાળ મગર છે ને મગરની એક પ્રજાતિ છે, અને એકદમ લુપ્ત થવાના આરે છે. તો મીઠા પાણીમાં જોવા મળતી મગર જે છે એની પ્રજાતિ 1970ના દશકમાં લુપ્ત થવાના આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસર પગલાં લેતા પરિયોજનાઓ શરૂ કરી છે. મિત્રો તમને કહી દઉં કે આ મગર પ્રજાતિ છે ને, આ મગર એ લુપ્ત થવાના આરે હતી. અહીં તમને દેખાય છે ઘડિયાળ મગર. 1970ના દશકામાં આ લુપ્ત થવાના આરે હતી, પણ ભારત સરકારે સમયસર આ ઘડિયાળ પરિયોજના અમલમાં લાવ્યા. લગભગ આઈ થિંક 1975માં યોજના અમલમાં આવી મગર પરિયોજના, અને જેના કારણે મગરની સંખ્યા છે એ ધીમે ધીમે વધી છે. ગુજરાતની અંદર જોઈએ ને તો ગુજરાતમાં ગીરના જંગલમાં મગર પરિયોજના માટે એના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, એટલે મગરની જાતિને વિકસિત કરવા માટે, એનો ઉછેર કરીને એનો વધારો કરવા માટે. ત્યાર પછી છે ગીધ પરિયોજના.
મિત્રો ગીધ છે ને કુદરતનો સફાઈ કામદાર. આ તમારો MCQ પણ છે અને વન લાઇનર પણ છે, યાદ રાખજો. કુદરતી સફાઈ કામદાર એટલે કોઈ પ્રાણી મરી જાય ને ત્યારે એ પ્રાણીને ખાનારા હોય તો ગીધ છે. ગીધ હોય, બાજ હોય, સમડી હોય, કાગડા હોય, આ બધા સફાઈ કામદારો કહેવાય. કોઈ પ્રાણી મરી જાય એટલે તરત ખાઈ દે. આમ તો સારું, બેક્ટેરિયા ન ફેલાય. તે મૃત ઢોરનું માંસ ખાય છે. કોઈ જ્યારે પ્રાણી મરી જાય, ઢોર મરી જાય, ગાય, ભેંસ, બળદ, ત્યારે એનું માંસ ખાય છે. અને આકાશમાં તમને પહાડી વિસ્તારમાં ગીધ જોવા મળતા હોય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિ છે, એટલે 9 પ્રકારના ગીધ જોવા મળે છે. યાદ રાખજો, એક તો ગીધ કુદરતી સફાઈ કામદાર છે અને ગીધની પ્રજાતિ કેટલી જોવા મળે? 9. પણ ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના અમલમાં મૂકવામાં આવી. યાદ રાખજો, 2004માં આ યોજનાને અમલમાં મૂકવામાં આવી ગીધની. તો તમને પૂછવામાં આવે, ગીધ એ કુદરતી સફાઈ કામદાર છે. ગીધની કુલ પ્રજાતિ 9 અને 2004માં એનો ઘટાડો કરવામાં આવ્યો. મિત્રો ગીધ છે ને, ગીધ એ ઘટવા પાછળના કારણો ઘણા બધા છે. મેં તમને અગાઉ વાત કરી હતી, ડાયક્લોફેન્સ નામની દવા છે. ડાયક્લોફેન્સ, જ્યારે આ ડાયક્લોફેન્સ દવા છે ને, ઝેરી દવા આવે અને દૂધાળા પ્રાણી જ્યારે બીમાર પડે ને ત્યારે એ પ્રાણીને આ ડાયક્લોફેન્સ દવા આપવામાં આવે. અને જ્યારે દૂધાળા પ્રાણી કોઈ બીમાર પડે એટલે પશુપાલક આ ડાયક્લોફેન્સ દવા આપી દે, એન્ટીબાયોટિક દવા આવે એટલે સારું થઈ જાય. પણ વધારે પડતી જો દૂધાળા પ્રાણીને ડાયક્લોફેન્સ દવા આપવામાં આવે ને તો આ પ્રાણી મરી જાય. એટલે એના શરીરનું જે માંસ છે ને દૂષિત હોય, દૂષિત એટલે ઝેરી. અને એને જો કોઈ જો આવું ગીધ જેવું પક્ષી ખાય તો મરી જાય છે. એટલે ગીધની સંખ્યા ઘટવાનું કારણ હતું આ ડાયક્લોફેન્સ દવા. એટલે સરકારે આ દૂધાળા પ્રાણીઓને અપાતી જે ડાયક્લોફેન્સ દવા છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તો આપણે વાઘ પરિયોજના ક્યારે જોઈ? 1971. ઓકે. હાથી પરિયોજના ક્યારે જોઈ? 92માં જોઈ. અને ગીધ પરિયોજના ક્યારે જોઈ? 2004માં. અને મગર પરિયોજના તો 1975માં. તો આ બધી યોજના છે. વાઘ માટેના આરક્ષિત ક્ષેત્રો કેટલા? 44. બરાબર. તો આ બધું જ યાદ રાખવું પડશે. તો અને હિમદીપડા પરિયોજના છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે